નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ પોલીસ દ્વારા એ, બી અને સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ વાહન ચેકિંગની સાથે ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકોને શોધી તેમની પૂછતાછ કરી. વાલિયાની ગુજરાત ગાર્ડિયન કંપનીમાં જર્મનીથી ઇમ્પોર્ટ કરાયેલ ₹1.23 કરોડના ચાંદીની ચોરીથી ચકચાર. કોણ નજીક આવેલ ગુજરાત ગાર્ડિયન કંપનીમાં ચોરી. વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં હાલ આરોગ્ય વિભાગ વર્ગ 3ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન પર ઉતર્યા. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર સ્થાનિક વાહનો માટે શરૂ કરાયેલ ટોલ વસૂલાત ફરી બંધ કરવામાં આવતા સ્થાનિક વાહન ચાલકોને રાહત. અંકલેશ્વર નોટિફાઈડ દ્વારા જોગસ પાર્ક ખાતે અટલજી પાર્ક નામની તકતી લાગી. અટલ નામ સામે વાંધો નહીં, પરંતુ શિવાજી પાર્કના નામ સામે કેમ વિરોધ? અંકલેશ્વર ભાદી ખરોડ ગામે જોડતા માર્ગ પર આવેલું નાળું તૂટી પડે એવી ગ્રામજનોને ભીતિ. સ્થાનિકો જીવના જોખમે પસાર થવા મજબૂર. ચોમાસા પૂર્વે નાળાના સમારકામની માંગ. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ શહેર દ્વારા એ, બી અને સી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ વાહન ચેકિંગની સાથે ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકોને શોધી તેઓની પૂછતાછ કરી હતી, જેના કારણે ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અમદાવાદની વસ્ત્રાલપુરની ઘટના બાદ એક્શનમાં આવી રાજ્યમાં આગામી 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. જ્યારે વધુમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સોમવારની રાત્રિએ ભરૂચ શહેરના વિસ્તારમાં આવતા એ, બી અને સી ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ વાહન ચેકિંગ સાથે ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઇસમોને તેઓની હાલની કામગીરી અંગેની કડક પૂછતાછ કરી તેની માહિતી મેળવવામાં આવી હતી, જેમાં એ ડિવિઝન પોલીસ મથકમાં ડીવાયએસપી સી.કે. પટેલની હાજરીમાં પીઆઈ વીયુ ગડરિયા અને પોલીસ જવાનોએ સ્ટેશન સર્કલ ખાતે વાહન ચેકિંગ અને દારૂ અને બીજા અન્ય ગુનાઓમાં સામેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોની પણ પૂછતાછ કરી હતી. જ્યારે બી ડિવિઝન પોલીસ મથકમાં હેડક્વાર્ટર ડીવાયએસપી એમ ગાંગુલી અને પીઆઈ બીએસ વણઝારાએ બી ડિવિઝન પોલીસ મથકથી વેજલપુર, મંબાખાના, પીરકાંઠી, કતોપુર બજાર થઈને ફુરજા બંદર સુધી ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. પોલીસ દ્વારા ભૂતકાળમાં ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોની પૂછતાછ કરી તેઓની વિગતો મેળવી હતી. પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વો બેફામ બનતા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, લોકોમાં શાંતિમય વાતાવરણનો અનુભવ થાય તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય દરેક પોલીસ અધિકારીઓને અવારનવાર વાહન ચેકિંગ કરવા માટે તેમજ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માટેની સૂચનાઓ કરેલી છે. તે હેતુસર આજે સમગ્ર જિલ્લામાં વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલું. સાથોસાથ જે હિસ્ટ્રી શીટર ટાઈપના ગુનેગારો છે, જે અવારનવાર શરીર સંબંધી ગુનાઓ કરે છે, તેમના ઉપર પણ અંકુશ રહે તે હેતુસર આજે તે લોકોને શોધીને તેઓને પૂછપરછ કરવામાં આવેલી છે કે તેઓ હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કાયદાનો તેઓ લોકો ઉપર ડર રહે એ માટે એમને કાબુમાં રહે એ માટે એમને એક ધાક બેસે એ રીતે પૂછપરછ કરવામાં આવેલી છે. વાલિયા તાલુકાના કોણ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન ક્રીબ એરિયામાં રહેલ 117.434 કિલોગ્રામ ચાંદીનો સામાન મળી કુલ 1.27 કરોડ મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર કોણ ગામ પાસે ગુજરાત ગાર્ડિયનની કંપની આવેલ છે, જે કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ કંપનીના પ્લાન્ટ મેઇન રોડ થઈ ક્રીબની સાઇડમાં વોલની એક્રેલિક સીટ તોડી ક્રીબ એરિયામાં પ્રવેશ કર્યો હતો અને ક્રીબની ફરતે લગાવેલ લોખંડની જાળી કોઈ સાધન વડે તોડી સ્ટોરમાં એલ્યુમિનિયમ બોક્સમાં મૂકવામાં આવેલ સિલ્વર બ્રિક્સ, ચાંદીની ઈંટ અને સિલ્વર એજી પ્યોરિટી મળી 117.434 કિલોગ્રામ ચાંદી મળી કુલ 1.27 કરોડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગેની જાણ પરચેસ મેનેજર
ગુરુ પ્રભજોત સિંહને થતાં તેઓએ અન્ય અધિકારી સાથે ક્રીબ સ્ટોરમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ 12મી માર્ચના રોજ 2:55 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન 3 જેટલા અજાણ્યા ઈસમો હાથમાં હેન્ડ ગ્લવ્સ સાથે મોઢે કાળા કપડાં પહેરીને પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરી અંગે વાલિયા પોલીસે 17મી માર્ચના રોજ ફરિયાદ નોંધી પોલીસ તપાસ હાથ ધરી છે. જર્મનીથી ઇમ્પોર્ટ કરાયેલ 117 કિલોગ્રામ ચાંદીની ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો છે. કોટેડ ગ્લાસ બનાવવા માટે કંપનીએ સિલ્વર ઇમ્પોર્ટ કર્યું હતું, જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા છે. ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં હાલ આરોગ્ય વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન પર ઉતર્યા છે. જેમાં ભરૂચ જિલ્લાના 4 કેડરના 450 કર્મચારીઓ પોતાની કામગીરી બંધ કરી આંદોલન પર ઉતર્યા છે. ત્યારે આજે મંગળવારે જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ, મહામંત્રી સહિત કર્મચારીઓ આંદોલનના પગલે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે અગાઉ મુખ્યમંત્રી તેમજ સચિવોને રજૂઆત બાદ 5 માર્ચે માર્ચ સીએલ તેમજ 7 માર્ચથી ધરણા કાર્યક્રમનો આરંભ કર્યો હતો. જેમાં પહેલા ઓફલાઈન રિપોર્ટિંગનો બહિષ્કાર કરવા છતાં આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે તમામ સંવર્ગની ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તેના ગ્રેડ પે પગાર ધોરણ સુધારવા સાથે MPHW, FHW વર્ગને ખાતાકીય પરીક્ષામાં સદંતર મુક્તિ અને નાણાકીય તેમજ વહીવટી પ્રશ્નોને અને ગત હડતાલના સમયમાં પડતર પ્રશ્નો અંગે કોઈ નિકાલ નહીં આવતા ભરૂચ જિલ્લાના 450 આરોગ્ય વિભાગના કર્મચારીઓ 17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ગતરોજ ગઈકાલે તારીખ 17/3/2025 થી ભરૂચ જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે. અમારી સરકાર સમક્ષ ફક્ત 2 જ માંગણીઓ છે. એમાં 2 મુખ્ય માંગણીની અંદર એક અમારી જે કેડર છે, જે 4 કેડર છે અમારા આરોગ્યની, MPHW, FHW, MPHS અને FHS, આ 4 કેડરને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરીને પગાર સુધારણા કરવાનો. અને બીજો મુખ્ય મુદ્દો છે અમારો કે અમારે જે ઉચ્ચતર અને પ્રમોશન માટે જે સરકારશ્રીએ પરીક્ષા અમારા ખાતામાં દાખલ કરેલ છે એ પરીક્ષા મુક્તિ અથવા તો પરીક્ષા રદ કરાવવાનું. આ બંને બાબત માટે અમે ગઈકાલથી તારીખ 17/3/2025 થી અચોક્કસ મુદતની હડતાલ પર છે. અને જે બાબતનું આવેદનપત્ર આજરોજ અમે CDHO સાહેબને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપીશું. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર સ્થાનિક વાહનો માટે શરૂ કરાયેલ ટોલ વસૂલાત ફરી બંધ કરવામાં આવતા સ્થાનિક વાહન ચાલકોને રાહત સાંપડી છે. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મુલત ટોલ પ્લાઝા આવેલ છે, જ્યાં સ્થાનિક વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ થોડા દિવસોથી ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો પાસેથી પણ ટોલની વસૂલાત કરવામાં આવતી હતી. આ અંગે સ્થાનિક વાહન ચાલકોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. તો આ તરફ કોંગ્રેસ દ્વારા પણ કલેક્ટરને પત્ર લખી સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલાત બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને સાંસદ મનસુખ વસાવા દ્વારા માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સુધી રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે બુલેટ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે ફરીથી ટોલ વસૂલવાનું બંધ કરવામાં આવ્યું છે. આજથી ભરૂચ જિલ્લાના વાહન ચાલકોએ માંડવા ટોલ બૂથ પર ટોલ ચૂકવવો નહીં પડે, જેથી સ્થાનિક વાહનોને ઘણી રાહત સાંપડશે. मैं गणेश कुमार आसीवाल मांडवा टोल प्लाजा के मैनेजर पद पर कार्यरत हूँ. आज NHI और जिला प्रशासन के बीच हुई चर्चा के बाद टोल प्लाजा की व्यवस्था GJ16 वाली कार जैसे चल रही है आज से वैसे ही चलेगी. यह निर्णय विधायक महोदय के प्रयास और जिला प्रशासन के प्रयासों से यह निर्णय लिया गया. आज અંકલેશ્વર નોટિફાઈડ દ્વારા જોગસ પાર્ક ખાતે અટલ પાર્ક નામની તકતી લાગતા જ હિન્દુ સંગઠનો ધુઆપુઆ થયા છે, તેમ હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું. અટલ નામ સામે વાંધો નથી, પરંતુ શિવાજી પાર્ક નામ સામે કેમ વિરોધ કર્યો હતો? GIDCના અન્ય ભાગનું નામ પણ અટલ પાર્ક કરી શકતા હતા, ત્યારે શિવાજી પાર્ક અંગે રજૂઆત શરૂ થઈ ત્યારે જ કેમ અટલ નામ કર્યું તેવા સવાલો ઉઠ્યા છે. સામે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત ચેલડિયાએ જણાવ્યું હતું કે અગાઉ AGMમાં અટલજી નામ નક્કી થયું હતું, હવે આ નામ બદલાશે નહીં. છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વર GIDC ખાતે જોગસ પાર્કના નામને લઈને વિવાદ શરૂ થયો છે. જોગસ પાર્ક ખાતે જાન્યુઆરીમાં શિવાજી સ્ટેચ્યુ પાર્ક ઊભો થયા બાદ હિન્દુ સંગઠનો દ્વારા જોગસ પાર્કનું નામ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક રાખવા માટેની માંગ ઉઠી હતી. અને શિવાજી જયંતિએ ભરૂચ શંકરાચાર્ય મઠના મહંત મુક્તાનંદ સ્વામી દ્વારા શિવાજી પાર્ક નામ બિનસત્તાવાર રીતે જાહેર કરી દીધું હતું. જે બાદ ગત સપ્તાહે વિવિધ હિન્દુ સંગઠન દ્વારા છત્રપતિ શિવાજી પાર્ક નામાભિકરણ માટે લેખિત આવેદન SDM અને નોટિફાઈડ અધિકારીઓને તબક્કાર આપી રહ્યા હતા. જે વચ્ચે હવે અચાનક જ નોટિફાઈડ વિભાગ દ્વારા જોગસ પાર્કનું નામ અટલજી પાર્ક કરી દેવા સાથે પાર્કના ગેટ પર તકતીઓ લગાવી દીધી છે. તેને જોતા જ હવે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેઓ દ્વારા સવાલ ઉઠાવાયા હતા કે જ્યારે આ નામ સ્ટેચ્યુ પાર્ક બન્યા પૂર્વે જ મંજૂર થયું હતું તો તે સમયે કેમ ના બદલ્યું?
કે પછી બોર્ડ કેમ ન લગાવ્યું, હવે જ કેમ લગાવ્યું. અટલ નામ સામે અમારો કોઈ વિરોધ નથી, પરંતુ એ નામ અન્ય ભાગોનું પણ આપી શક્યા હોત. જાણી જોઈને હવે નામકરણ કરી હિન્દુ સંગઠનોની લાગણી દુભાવી રહ્યા છે. ત્યારે આ મુદ્દે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું પણ મન બનાવ્યું છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ખરોડને જોડતા માર્ગ ઉપર આવેલ નાળું જર્જરિત બનતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. ચોમાસા પૂર્વે નાળાનું સમારકામ થાય તેવી સ્થાનિકોએ માંગ કરી છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ખરોડ ગામ વચ્ચે ખાડી ઉપર નાળું આવેલ છે, જે નાળા ઉપર આજરોજ તિરાડ પડતા ગ્રામજનોએ કાંટા મૂકી માર્ગ બંધ કર્યો હતો. પરંતુ ગામમાં જવા માટે એક જ માર્ગ હોય ગ્રામજનો અને શાળાએ જતા બાળકો મજબૂરીમાં જર્જરિત નાળા ઉપરથી પસાર થતા નજરે પડ્યા હતા. છેલ્લા ઘણા વર્ષો જૂનું આ નાળું અચાનક જ જર્જરિત બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગામના આગેવાનોએ ભાદી ખરોડ થઈ હાઈવેને જોડતા આ માર્ગ ઉપરથી નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે અવરજવરને મુખ્ય માર્ગ હોય વહેલી તકે તેની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો તંત્ર ચોમાસા પહેલાં આ નાળું બનાવે તેવી માંગ કરી રહ્યા છે. મારું નામ મુનવર યુસુફ સેદાત છે. હું ભાદી ગામનો રહેવાસી છું. આજે સવારમાં જે આ ભાદી ખોડને જોડતા રસ્તા પર પુલ ડેમેજ થયો છે એ બારામાં અમારે ભાદી ગામના છોકરાઓ સ્કૂલના અને જે ખોડ હાઈસ્કૂલમાં જવા માટે એમને પણ તકલીફ છે. આપણે કાપુરા સ્કૂલમાં જવા માટે છોકરાઓ જાય છે, એમને પણ તકલીફ છે. મતલબ કે સ્કૂલ જવા માટે આવવા માટે છોકરાઓને ઘણી બધી તકલીફો છે. અને જે JIDCમાં નોકરિયાત છે તે રોજના મતલબ કે પોતાનું ગુજરાન ચલાવે છે, એમને પણ જવા આવવામાં તકલીફ છે. તો એ ધોરણે મતલબ કે આ પુલનું સમારકામ મતલબ કે જલ્દી થાય એ બદલ હું મતલબ કે પ્રશાસનને અપીલ કરવા માગું છું કે પુલનું કામ જલ્દી ચાલુ કરે. ભરૂચ તાલુકાના કવિઠા ગામે પોલીસના ત્રાસથી એક આદિવાસી યુવાને આપઘાત કરવાના આક્ષેપના મામલે આજરોજ પ્રદેશ કોંગ્રેસના ડેલિગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી, જેમાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના કવિઠા ગામે રહેતા યુવાન કીર્તન વસાવાએ પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ થયા હતા, જેને લઈને રાજકારણમાં હાલ ગરમાવો આવ્યો છે. જે ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોએ સિવિલમાં પરિવારની પડખે ઊભા રહીને વિરોધ નોંધાવ્યા બાદ આ મામલે પોલીસે નબીપુર પોલીસ મથકના PI સહિત 3 પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ અગાઉ પોતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને સરકાર અને પોલીસ વિભાગ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલિગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે તેમના કવિઠા ગામ ખાતે મુલાકાત કરી હતી. કોંગ્રેસની આદિજાતિ સેલના ચેરમેન રાજેન્દ્ર પારગી, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો મૃતકના ઘરે પહોંચ્યા હતા, જ્યાં પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. કોંગ્રેસે જવાબદાર પોલીસકર્મીઓને ડિસમિસ કરવાની માંગ કરી હતી. જો કે આ અંગે કોંગ્રેસના આદિજાતિ સેલના ચેરમેન રાજેન્દ્ર પારગીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સરકારમાં આદિવાસીઓ પર અવારનવાર અત્યાચાર થાય છે, ત્યારે જો આ પરિવારને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સરકારશ્રીને અને પોલીસ તંત્રને વિનંતી કરવા માંગુ છું કે આ જે બનાવ બન્યો છે એની નિષ્પક્ષ તપાસ થાય, કાયદેસરની કાર્યવાહી થાય, એને ડિસ્મિસ કરવામાં આવે અને જેલના સળિયા પર ધકેલવામાં આવે. અને સાથે સાથે એ પરિવારનું મોભી ગુમાવે છે ત્યારે એ પરિવારને આર્થિક સહાય પણ આપવી જોઈએ. અમે પણ આગામી સમયમાં જો અમારા કીર્તનભાઈ વસાવાના પરિવારને ન્યાય નહીં મળે તો અમે અનુસૂચિત જનજાતિ આયોગમાં પણ પત્ર લખવાના છે. અને જો અમને ન્યાયિક પ્રક્રિયામાં સંતોષ નહીં લાગે તો સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ આ કીર્તનભાઈ વસાવાના પરિવારના પડખે રહી અમે જલદ કાર્યક્રમો આપવાના છે. આ સરકારની અંદર પોલીસ તંત્ર એટલું બેફામ બની ગયું છે કે આદિવાસીઓ પર ગુજરાતના તમામ વિસ્તારોમાં અત્યાચારો થઈ રહ્યા છે. કોઈ જગ્યાએ જળ જંગલ જમીનના નામે અત્યાચારો કરવામાં આવે છે, કોઈ જગ્યાએ કોરિડોરના નામે આદિવાસીઓની જન્મ હડપ લેવામાં આવે છે. આવા જે બધા બનાવો આદિવાસી વિસ્તારમાં બને છે, માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારો વોટ બેંક તરીકે ના ઉપયોગ કરો. આવનારા સમયમાં જો તમે આ જ રીતે અમને અન્યાય કરશો તો આવનારા સમયમાં અમે પૂર્વ પટ્ટીમાં આદિવાસી સમાજ સંગઠિત થઈ અને જલદ કાર્યક્રમો આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પ્રશ્નોના નિરાકરણની માંગ કરાઈ હતી.
ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન સ્કીમ વર્કરના વ્યાપક પ્રશ્નો અંગે ગુજરાત સરકાર સાથે બજેટ પૂર્વે મહત્વની બેઠકમાં રજૂ કર્યા હતા. આ બાદ પણ એક પણ જાહેરાત કરવામાં આવી નથી. તેનાથી ઉલટું પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં તો રજૂ કરેલ પ્રશ્ન ઉકેલને બદલે આ યોજનામાં હજારો રસોઈયા, મદદનીશ સહિતના કર્મીઓને નકારાત્મક રીતે પ્રતિભાવ કરતો નિર્ણય બજેટમાં યોજનાને ખાનગી સંસ્થાને 551 કરોડના ખર્ચે રસોડા બનાવી કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સ્કીમ વર્કરના કામદારોને સરકારી કર્મચારીઓ સમાન વેતન અને સામાજિક સુરક્ષા કવચ આપો, EPS 95 પેન્શન ઓછામાં ઓછું 5,000 આપવો, EPF વેતન મર્યાદા ₹30,000 કરવી અને ESIC વેતન સીમા ₹42,000 કરવાની માંગ કરવામાં આવી છે. ઝઘડિયા તાલુકો, ભરૂચ જિલ્લો. રાતવાડીમાં મધ્યાહન ભોજન ચલાવું છું સરકારી સ્કૂલમાં અને હું વિધવા બહેન છું. આજે 15 વર્ષથી મારા છોકરા નાના હતા ત્યારના અમે કેન્દ્ર ચલાવીએ છીએ અને આની પર જ અમારું ઘર ચાલે છે. અને જો સરકાર આ રીતનું પગલું કરશે તો અમે બધા ક્યાં જઈશું? એટલે સરકારને કે લઘુત્તમ વેતન અમારું એ વધારો અને ખાનગી સંસ્થા બંધ કરો. જો હવે સરકાર અમે જો મધ્યાહન ભોજનના બધા સંચાલકો કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીએ છીએ અને મુખ્યમંત્રી અને પીએમ પોષણ વિશે આગળ માહિતી મોકલશે. જો હવે અમારું આ બજેટ જાહેર થાય અને સેન્ટ્રલાઇઝ કિચન જાહેર થાય એ પહેલા અમારી મધ્યાહન ભોજનના સંચાલકોની એ લોકો અમારી કઈ કાળજી લે એવું અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ. અને અમારું જે 4500 માનદ વેતન છે તે અમને લઘુત્તમ વેતન આપો અને એના પછી અમને પેન્શન સહાય મળે. તો અમે તો બધા મોટા ભાગની બહેનો છે તો વિધવા ત્યક્તા જ છે અને ગરીબી રેખા નીચે જ છે. તો અમારા બહેનોનો સર્વાંગી વિકાસ થાય એ માટે અમે સરકાર પાસે આશા રાખીએ છીએ. જો સરકાર અમારી માંગો પૂરી નહીં કરે તો અમે આવતા ધોરણે અમે આનાથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. ગુજરાત સરકારનું બજેટ ગયું એમાં પણ એક બી નવા જૂની અમારા બહેનોની નહીં કરી. બરાબર છે. અત્યારે જે કેન્દ્રનું બજેટ આવી રહ્યું છે એમાં પણ અમે માંગણી કરીએ છીએ કે અમારા જે કંઈ પ્રશ્નો છે બહેનોના પ્રશ્નો છે, બરાબર, તમામ બહેનો આશા ફેસિલિટીથી માંડીને પીએમ પોષણથી માંડીને, બરાબર, તો જો આ પ્રશ્નો હલ નહીં કરે આ બજેટની અંદર તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અને જે અત્યારે પીએફમાં જે યોજના ચાલે છે પેન્શનની એમાં ઓછામાં ઓછું 5,000 પેન્શન કરે, બરાબર, અને ESI ની અંદર બી અત્યારે માર્ગ સારો કરે અમારા માટે, બરાબર. અંકલેશ્વર ONGC કોલોનીમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ONGC પ્રીમિયર લીગ સિઝન 1નો એસેટ મેનેજર જે સુકાનંદનના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ONGC એસેટના એમ્પ્લોઈઝની 8 ટીમોએ ભાગ લીધો છે. અંકલેશ્વર ONGC એસેટ દ્વારા એમ્પ્લોઈઝ માટે ONGC પ્રીમિયર લીગ સિઝન 1નું કોલોનીમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં એસેટના એમ્પ્લોઈઝની કુલ 8 જેટલી ટીમોએ ભાગ લીધો છે. ત્યારે ગત તારીખ 17મી માર્ચના સોમવારના રોજ સાંજે આ પ્રીમિયર લીગ સિઝન 1ને એસેટ મેનેજર જે સુકાનંદનના હસ્તે ખુલ્લી મુકાઈ હતી. આ ટુર્નામેન્ટની આગામી તારીખ 27મી માર્ચના રોજ ફાઇનલ મેચ રમાડવામાં આવશે. ત્યારે આ પ્રસંગે ONGCના અધિકારી, કર્મચારીઓ અને ખેલાડીઓ હાજર રહ્યા હતા. ONGC अंकलेश्वर एसेट ने एम्प्लॉइज एंगेजमेंट प्रोग्राम जैसे एक इनिशिएटिव स्टार्ट किए हैं, स्पेशली फ्रॉम द स्पोर्ट्स कमिटी ने अलॉन्ग विथ हमारा HR सेक्शन के साथ. ये वी हैव स्टार्टेड वन न्यू थिंग कॉल्ड ONGC प्रीमियर लीग. इट इज ए क्रिकेट मैच. 8 टीम हम लोगों ने सेलेक्ट किया है. 8 फरवरी को हम लोग ये टीम्स को हम ऑक्शन बेसिस में हमने सेलेक्ट किए हैं. इसमें एक सभी से ये इंपॉर्टेंट टीम है. इसमें देर इज नो डिफरेंस बिटवीन ऑफिसर और स्टाफ, और इट इज नो डिफरेंस बिटवीन दिस पर्टिकुलर टीम, आई मीन मेंबर्स फ्रॉम दिस डिसिप्लिन और दैट डिसिप्लिन. सभी लोग मिक्स करके हर टीम में यू कैन सी दैट एंटायर एसेट का एक सिंबल आपको दिखाई पड़ेगा एक्चुअली. एंड दिस इज द इट इज ए टीम बिल्डिंग एफर्ट के लिए वन ऑफ द इनिशिएटिव हम लोगों ने किया है. और हर टीम 3-3 मैचेस खेलेगा और उसमें जो नॉकआउट में आएंगे दे टॉप 1-2 पीपल विल बी गोइंग फॉर द नेक्स्ट दैट नॉकआउट लेवल में जाएंगे एक्चुअली. सो 10 दिन का ये प्रोग्राम एक्चुअली. एंड it is a first time initiative by the team. I am congratulating my entire team who involved in this, who made a wonderful pitch. आप लोग ने देखा होगा हमारा क्रिकेट ग्राउंड almost भरूच डिस्ट्रिक्ट का one of the best ground actually. So आज से start हुआ है. All the best wishes to our team.
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત પ્રતિનિધિ નરેન્દ્રસિંહ આડમાર, યોગેન્દ્રસિંહ જસવંતસિંહ સંગરોટ સહિત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ખેતીલાયક જમીન GMDC દ્વારા સંપાદન થવાની છે. 2011માં સરકાર દ્વારા જંત્રી નક્કી થયેલ હતી, જેમાં સરકાર દ્વારા વર્ષ 2023માં 100%નો વધારો કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા મુસદ્દારૂપ જંત્રીના 2024ના નવા ડ્રાફ્ટ મુજબ તેમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. વાલિયા તાલુકાના કેટલાક ગામોમાં GMDC હેઠળ સંપાદન કરવામાં આવનાર જમીનોની જંત્રીમાં ઘટાડો કરાયો છે, તો કેટલાક ગામોમાં જંત્રીમાં આંશિક વધારો કરાયો છે, જેને પગલે અન્યાય થઈ રહ્યો હોવાની બુમરાણ વચ્ચે સંપાદન થનાર જમીનોના જંત્રીના ભાવ વધારવા સાથે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજે અમે અહીંયા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આવેદનપત્ર એના અનુસંધાનમાં આપ્યું છે કે મૂળ વાલિયા તાલુકાના 18 ગામ કે જેમાં GMDC EFG બ્લોકમાં જમીન સંપાદન થવાની છે, એની જંત્રીના અનુસંધાનમાં આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. 2011માં જે અમારી જંત્રી હતી ત્યાંથી 2023માં 100% વધારો કરી અને બમણી થઈ હતી, પરંતુ નવી મુસદ્દારૂપ જંત્રી 2024નો જે ડ્રાફ્ટ હતો એમાં 80%થી 90% જંત્રીમાં ઘટાડો થયો છે, અથવા તો અમુક ગામોની જંત્રી જે ખૂબ જ ઓછી હતી એમાં આંશિક વધારો થયો છે. એટલે જો આ જંત્રીના અનુસંધાનમાં GMDC EFG બ્લોકમાં જમીન સંપાદન કરે અથવા તો કરવા જાય તો ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે, ખેડૂતોના પેટ ઉપર પાટું પડે જેવી હાલત થવાની છે. એટલે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી હતી કે જે જંત્રીમાં 80થી 90% ઘટાડો થયો છે, આખા ગુજરાતમાં જંત્રીમાં અનેક ગણો અને ધરખમ વધારો થયો છે, તો એની સાપેક્ષમાં આ વાલિયા તાલુકાના 18 ગામ કે જે GMDC EFG બ્લોકમાં સંપાદન થવા જઈ રહ્યા છે એમાં આટલો બધો ધરખમ ઘટાડો કેવી રીતે પોસિબલ બને. તો આવેદનપત્રને અનુસંધાનમાં અમે સાહેબને રજૂઆત કરીએ છીએ અને અમારી માંગણી છે કે જો પ્રતિ ચોરસ મીટર 1500થી 2000 રૂપિયા જંત્રીનો ભાવ મળે તો ખેડૂતોની જે જમીન જાય છે એ ખેડૂત બીજી નવી જમીન ખરીદી શકે. નહીંતર અન્યથા એવું થશે કે કોઈ 10 એકરનો ખેડૂત હશે અને જો આ જૂના વળતર પ્રમાણે, જૂની જંત્રી પ્રમાણે વળતર મળે તો 2 એકર પણ જમીન ખરીદી નહીં શકે. અને આ ખેડૂત છે એ જગતનો તાત છે, જગતનો બાપ છે, અને એના પેટ ઉપર પાટું પડે તો એનું બધું જ સરકારશ્રીને પણ સહન કરવું પડશે. તો અમારા બધા જ ખેડૂતોની 18 ગામના ખેડૂતોની એવી માંગણી છે અને સાહેબને રજૂઆત કરી છે કે પ્રતિ ચોરસ મીટર 1500થી 2000 રૂપિયા જંત્રી થાય, અને એમાં પણ કલેક્ટર સાહેબે અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. થેન્ક યુ, આભાર. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ CISFના 56મા સ્થાપના દિન અંતર્ગત સુરક્ષિત તટ સુરક્ષિત ભારતના સૂત્ર સાથે સાયકલ રેલી યોજાઈ હતી. આ રેલી અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે આવી પહોંચતા સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ વેળાએ સાયકલિસ્ટો દ્વારા મનોદિવ્યાંગ બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવો તેમજ સાયકલિસ્ટોનું સંસ્થા દ્વારા તેમજ દિવ્યાંગ બાળકો દ્વારા પુષ્પગુચ્છ આપીને સન્માન કરાયું હતું. NTPC જનોર દ્વારા પણ સાયકલિસ્ટોનું સન્માન કરાયું હતું. મનોદિવ્યાંગ બાળકોએ સાયકલિસ્ટોનું મનોબળ વધારવા દેશભક્તિ ગીત ઉપર રજૂ થયેલી સાંસ્કૃતિક કૃતિને CISFના સાયકલિસ્ટોએ તાળીઓના ગડગડાટથી ઉમળકાભેર વધાવ્યું હતું. આ વેળાએ સંસ્થાના આચાર્ય મનીષા ત્રિવેદીએ દિવ્યાંગ બાળકોની આ સંસ્થા દ્વારા ચાલતી પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. ડેપ્યુટી કમાન્ડો રાજેશકુમારે સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી હતી. CISFના સ્થાપના દિન અંતર્ગત સુરક્ષિત તટ સુરક્ષિત ભારતના સૂત્ર સાથે યોજાયેલી સાયકલ રેલીનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. हमारा सौभाग्य है कि हम अस्मिता विकास केंद्र के इस भव्य प्रांगण में आज खड़े हैं. जैसा कि संस्था है, संस्था दिव्यांग बच्चों को अच्छे से उनका पालन पोषण करती है, उनको उनकी पूरी देखभाल करती है तथा उन्हें उनके सबसे बड़ी बात है उन्हें उनके पांव पे खड़ा होने के लिए उनको इस प्रशिक्षण देती है. आज इस प्रांगण में आने के बाद में इतना अच्छा महसूस हो रहा है जितना शायद पूरी रैली के दौरान ना हुआ. और इन बच्चों का जोश व डिसिप्लिन देख के आज हम साइकिलिस्ट जो हैं उनका भी जोश दुगना तिगुना हो गया है और ये हमें कन्याकुमारी तक ले जाने में भरपूर मदद करेगा. આજથી સમગ્ર ગુજરાતના આરોગ્ય કર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે, જેમાં નર્મદા જિલ્લામાં પણ આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. સાથે તિલકવાડા તાલુકામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી પોતાની પડતર માંગણીઓ સ્વીકારવા માટેની રજૂઆત કરી હતી.
આરોગ્યકર્મી કે જેઓ પોતાની પૂરી નિષ્ઠા સાથે રાત દિવસ પોતાની કામગીરી કરતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની કેટલીક માંગો સ્વીકારવામાં આવતી નથી, જેવી કે ઉચ્ચતર 2800 ગ્રેડ પે આપવા, ખાતાકીય પરીક્ષા રદ કરવા તેમજ અન્ય કેટલીક માંગણીઓ કરવામાં આવી રહી છે, જેને લઈને અગાઉ પણ આરોગ્યકર્મીઓ હડતાલ પર ઉતર્યા હતા અને તેઓને લેખિતમાં આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી આ માંગ સ્વીકારવામાં આવી નથી, જેના કારણે ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના આદેશથી આરોગ્યકર્મીઓ આજથી ફરીવાર અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. આ હડતાળમાં નર્મદાના તિલકવાડા તાલુકામાં ફરજ બજાવતા આરોગ્યકર્મીઓ પણ જોડાયા છે. સાથે જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધકુમારને લેખિતમાં પત્ર પાઠવીને પોતાની માંગણીઓ સ્વીકારવા માટે રજૂઆતો કરી છે. હું બારિયા પારુલબેન જે એફએડબલ્યુ તરીકે તિલકવાડા તાલુકામાં ફરજ બજાવું છું અને આજથી અમે અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છીએ. જે અમારી મુખ્ય માંગણીઓ ટેકનિકલ ગણવા બાબત છે અને જે અમે અગાઉ પણ આ બાબતે હડતાલ પર કરી ચૂકેલા છે, તે છતાં સરકારે અમારી વાતની સ્વીકાર નહીં અને આ વાત અમારી કાને ધરેલ નથી, જે ફરીથી અમે આ મુદ્દો લઈને અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છે અને સરકારને ફરી અમે કહીએ છીએ કે અમારી માંગણીઓ સ્વીકારે અને અમે અમારી ફરજ જે પહેલાં કરીએ છીએ ગામડે ગામડે ફિલ્ડમાં ઘરે ઘરે જઈને કામગીરી કરીએ છીએ, છતાં અમારે ટેકનિકલ ગણતા નથી, જેથી અમારી સરકારને રજૂઆત છે કે અમારું માંગણીઓ સ્વીકારે. આગામી આવનાર રમઝાન ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને તિલકવાડા પોલીસ મથકે ડીવાયએસપી સંજય શર્માની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવા રમઝાન માસ ચાલી રહ્યો છે અને આગામી સમયમાં રમઝાન ઈદનો તહેવાર આવશે. આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સાથે શાંતિ અને સલામતી જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને કેવડિયા વિભાગના ડીવાયએસપી સંજય શર્માની અધ્યક્ષતા હેઠળ અને તિલકવાડા પોલીસ મથકના પીઆઈ ગામિતની દેખરેખ હેઠળ તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. સદર બેઠકમાં તિલકવાડા નગર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આગેવાનોએ ઉપસ્થિત રહી બેઠકમાં થયેલી ચર્ચામાં સહભાગી બન્યા હતા. આ બેઠકમાં ડીવાયએસપી સંજય શર્માએ ઉપસ્થિત આગેવાનો સાથે સીધો સંવાદ કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં રમઝાન ઈદનો તહેવાર આવી રહ્યો છે અને નર્મદા પરિક્રમા પણ શરૂ થવાની છે, પરંતુ કેટલીકવાર આવા તહેવારોના સમયમાં કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરીને માહોલ બગાડવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિએ આવી ખોટી પોસ્ટ કરવી નહીં. જો કોઈ આવી પ્રવૃત્તિ ધ્યાને આવે તો તરત જ પોલીસો સંપર્ક કરવા લોકોને અપીલ કરી સાથે દરેક વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને કોમી એકતા સાથે આગામી તહેવાર સંપન્ન કરવા માટે પણ સંજય શર્માએ અપીલ કરી હતી અને આગામી રમઝાન ઈદના તહેવારની પ્રજાજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. કેવડિયા ડિવિઝન વિસ્તારના અને સમગ્ર નર્મદા જિલ્લા વિસ્તારના તમામ નાગરિકોને મારી અપીલ છે કે નજીકના સમયમાં આપણે રમઝાનનો અત્યારે મહિનો ચાલી રહ્યો છે, રમઝાન ઈદનો તહેવાર આવી રહ્યો છે, તો તમામ નાગરિકોને મારી અપીલ છે કે આપણે જે આવનાર જે તહેવાર છે એમાં બંને ધર્મનું એકબીજાનું માન મર્યાદા જળવાય અને શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે આ તમામ ધાર્મિક તહેવારો પૂર્ણ થાય એ માટે સૌએ કાળજીપૂર્વક અને તકેદારીપૂર્વક પોતાનું વાણી અને વર્તન રાખવું જરૂરી છે. ખાસ કરીને સોશિયલ મીડિયાથી અત્યારની આ યંગસ્ટર જે ઇન્ફ્લુઅન્સ થાય છે કે પોસ્ટ કોઈ પ્રકારની મૂકી દે છે કે બીજી કોઈ જગ્યાની પોસ્ટ હોય છે અને એનો પ્રતિભાવ અહીંયા પોતાના સ્થળે આપવા જાય છે, એટલે એ ખરેખર એમને એવું ન કરવું જોઈએ અને સોશિયલ મીડિયાથી આ પ્રકારની ધાર્મિક લાગણી દુભાય તેવી કોઈ પોસ્ટ પણ ન કરવી જોઈએ ને એવી કોઈ પોસ્ટ જોવે તો એમાં પોતે ઇન્ફ્લુઅન્સ કે જોડાવું પણ ન જોઈએ. આ તમામ નાગરિકોને મારી અપીલ છે. બાકી વર્ષોથી નર્મદા જિલ્લામાં આ બંને ધર્મના તહેવારો શાંતિપૂર્ણ અને એકબીજાના સહકારથી મનાવવામાં આવે છે અને આ વર્ષે પણ તમે શાંતિ અને સહકારથી એકબીજાના ધર્મનું સન્માન કરતા એકબીજાના ધર્મને સહકાર આપતા મનાવો એવી મારી તમામ નાગરિકોને અપીલ છે. તારીખ 17/3/2025ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ભરૂચ રિયલ એસ્ટેટ બ્રોકર એસોસિએશનના વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં જૂની કમિટીએ રાજીનામા આપી તેમાં ભરૂચ રિયલ એસ્ટેટ બ્રોકર એસોસિએશનના પ્રમુખ તરીકે હરીશભાઈ શંકરભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમજ ટ્રસ્ટનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે અને તેઓએ તમામ બ્રોકર મિત્રોના પડતર પ્રશ્નોના નિકાલ કરવા માટે બાંહેધરી આપી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ પોલીસ દ્વારા A, B અને C ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગની સાથે ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકોને શોધી તેમની પૂછતાછ કરી. વાલિયાની ગુજરાત ગાર્ડિયન કંપનીમાં જર્મનીથી ઇમ્પોર્ટ કરાયેલ ₹1.23 કરોડના ચાંદીની ચોરીથી ચકચાર. કોણ નજીક આવેલ ગુજરાત ગાર્ડિયન કંપનીમાં ચોરી. વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં હાલ આરોગ્ય વિભાગ વર્ગ 3ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન પર ઉતર્યા. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર સ્થાનિક વાહનો માટે શરૂ કરાયેલ ટોલ વસૂલાત ફરી બંધ કરવામાં આવતા સ્થાનિક વાહન ચાલકોને રાહત. અંકલેશ્વર નોટિફાઈડ દ્વારા જોગસ પાર્ક ખાતે અટલજી પાર્ક નામની તકતી લાગી. અટલ નામ સામે વાંધો નહીં, પરંતુ શિવાજી પાર્કના નામ સામે કેમ વિરોધ? અંકલેશ્વર ભાદી ખરોડ ગામે જોડતા માર્ગ પર આવેલું નાળું તૂટી પડે એવી ગ્રામજનોને ભીતિ. સ્થાનિકો જીવના જોખમે પસાર થવા મજબૂર. ચોમાસા પૂર્વે નાળાના સમારકામની માંગ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.